વંથલીમાં પ્રેમ સંબંધના મનદુખથી યુવકની હત્યા કરવામાં આવી હતી। વંથલીમાં ભલાઈસા પીરની દરગાહ પાસે સોમવારની રાત્રે એક યુવકની 4 શખ્સે હત્યા કરતા સનસની મચી ગઈ હતી અને પોલીસે આરોપીઓને પકડી લઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। વંથલીમાં વાલી ઝાપા પાસે રહેતા 66 વર્ષીય મુસાભાઈ સોઢાની ફરિયાદ અનુસાર તેમના પુત્ર તાજીમ અને રફીકશા કાસમશા સરવદીની દીકરી વચ્ચે પ્રેમ સંબંધ હોવાથી વિવાદ ચાલતો હતો। સોમવારની રાત્રે જ્યારે તાજીમ તેના મિત્ર શકીલ રજાકભાઈ જેઠવા વગેરે સાથે ભલાઈસા પીરની દરગાહ પાસે હતો ત્યારે રફીકશા કાસમશા સરવદી, તેનો પુત્ર અરબાઝ શાહ, ભત્રીજો અકરમ શાહ, હનીફ શાહ અને ઇરફાન શાહ, અમીન શાહ લોખંડના સળિયા, છરી અને લાકડાના ધોકા વડે હુમલો કરી તાજીમના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી, જેના કારણે તેનું કરુણ મોત નીપજ્યું હતું। વચ્ચે છોડાવવા પડેલા તાજીમના મિત્ર શકીલને પણ હુમલામાં ઈજાઓ થતા તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો। પોલીસે મૃતકના પિતા મુસાભાઈની ફરિયાદને લઈ જુદી જુદી કલમ મુજબ હત્યા સહિતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। વંથલીના તાજીમ મુસાભાઈ સરવદીની હત્યાના મામલે પીઆઈ આરબી ગઢવીની ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરી ગણતરીની કલાકોમાં આરોપી રફીકશા કાસમશા સરવદી, તેનો પુત્ર અરબાઝ શાહ, ભત્રીજો અકરમ શાહ, હનીફ શાહની ધરપકડ કરી હતી, જ્યારે ચોથો આરોપી ઇરફાન શાહ, અમીન શાહ બાંડવા ફરાર હોય તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા તેમજ પકડાયેલા આરોપીઓને સ્થળ પર લઈ જઈ તપાસ હાથ ધરી હતી।